ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે। તેના નાના ભાઈ વિનોદ સહેવાગની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે। તો કોર્ટે ભાગેડું જાહેર કર્યા બાદ સહેવાગના ભાઈની ચંદીગઢના મણિમંજરા પોલીસ સ્ટેશનને પોલીસે ધરપકડ કરી છે। તો ચેક બાઉન્સના કેસમાં કોર્ટમાં હાજર ન થવા બદલ વિનોદ સહેવાગને ભાગેડું જાહેર કરવામાં આવ્યું હતું। તો ઉલ્લેખનીય છે કે આ મામલો વર્ષ 2018નો હતો, જ્યારે હિમાચલ પ્રદેશના બંદીમાં શ્રી નૈના પ્લાસ્ટિક નામની કંપનીએ જાલ્ટા કંપની પાસેથી સામાન મંગાવ્યું હતું। તો આ ડીલ હેઠળ જાલ્ટા કંપનીએ કુલ 7 કરોડ રૂપિયાના 7 ચેક ઇસ્યુ કર્યા હતા, પણ આ ચેક બેંકમાં જમા કર્યા તો પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો। ત્યારે એવો આરોપ છે કે નૈના પ્લાસ્ટિક કંપનીએ જ્યારે જાલ્ટા કંપનીનો સંપર્ક સાધ્યો તો પણ પેમેન્ટ ન ચૂકવાયું। તેના પછી કાનૂની નોટિસ મોકલી 15 દિવસમાં પૈસાની માંગ કરવામાં આવી, તેમ છતાં પેમેન્ટ ન મળી તો મજબૂર થઈને નૈના પ્લાસ્ટિકે વર્ષ 2018માં જાલ્ટા કંપની અને 3 ડિરેક્ટર વિષ્ણુ મિત્તલ, સુધીર મલ્હોત્રા અને વિનોદ સહેવાગ સામે કેસ દાખલ કરાવ્યો હતો। તો જાણકારી મુજબ વીરેન્દ્ર સહેવાગને 4 ભાઈ બહેન છે અને તેની બંને બહેનો તેનાથી મોટી છે। તો તેનો ભાઈ વિનોદ તેના કરતાં નાનો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।